આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા। તો પેલા તો તમને આ જે રોડ છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવું, પછી જે જમીન છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયા જે આ સિમેન્ટ પટ્ટી છે ને તે આપણે ભંડુરી તરફથી આવે બરોબર, અને અહીંયા શીતળા માતાજીનું મંદિર છે, અને આ જે નેશનલ હાઈવે છે ને ત્યાંથી માત્ર ને માત્ર 1 કિલોમીટર દૂર આ જમીન આવેલી છે મારા વાલા। જમીન આવેલી છે તો ત્યાં નારિયેળીની બાગ છે મારા વાલા। તો ચાલો તેની તમને સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંથી મસ્ત અને સારામાં સારો જે ખટારો વયો જાય, કટર વયું જાય, 4 વ્હીલ વહી જાય એવો મસ્ત અને સારામાં સારો જે રોડ છે તે પણ તમે જોઈ શકો। તો ચાલો તમને જે જમીન છે ને, જે નારિયેળીના ઝાડ છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંથી જે રાજ રસ્તો જાય બરોબર તે પણ તમે જોઈ શકો, અને અહીંયા જે 4 વ્હીલ વયું ગયું એ પણ તમે રસ્તો જોઈ શકો, અને આજુબાજુના જે ગામથી તદ્દન નજીક છે, અને તમે જે રોડ ઉપર બિલ્ડિંગ જોવો ને ત્યાંથી માત્ર ને માત્ર એમ માનો ને કે 500 મીટર દૂર આ જમીન આવેલી છે। ટૂંકમાં નેશનલ હાઈવે જે છે ને વેરાવળ કેશોદ નેશનલ હાઈવે ત્યાંથી માત્ર ને માત્ર 500 મીટર દૂર આ જમીન આવેલી છે, અને તમારે લેવી હોય ને તો બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે, અને તમારા ભાવમાં છે, તમારા જ બજેટમાં છે। તમે મને કેદીક ના કહેતા ને કે મારે 450 જે નારિયેળીના થડ હોય અને એમાં આવક ચાલુ હોય એવી નારિયેળીના બગીચાવાળી જમીન લેવી, તો હું તમારા માટે નારિયેળીનો તૈયાર બગીચો લઈને આવ્યો છું। તો પહેલા તો તમે સંપૂર્ણ વિઝિટ કરી લ્યો, પછી આપણે જે જમીનના ભાવ, તાલુકો, જિલ્લો બધુંય બતાડીએ મારા વાલા। તો અહીંયા તમે જે કૂવાની ઊંડાઈ જોઈ શકો મારા વાલા। આ કૂવો તમે ખાલી કરવા જાવ ને તો 15 થી 20 લાખ રૂપિયાનો કૂવો થાય બરોબર, અને 155 ફૂટની આમાં ઊંડાઈ છે, એટલે પાણી તમને નહીં દેખાય, અને પાછા કોમેન્ટમાં એ પણ ન જણાવતા કે આમાં પાણી નથી, પણ અહીંયા તમે આવીને જોશો ને મારા વાલા તો અહીંયા તમને પાણી નહીં બધું દેખાશે બરોબર। અને અહીંયા એક મસ્ત અને સારામાં સારો બોર છે, 510 ફૂટ જે આ બોરની ઊંડાઈ છે બરોબર, અને અહીંયા જે ડ્રીપ સિસ્ટમ ફિટ કરેલી છે, એટલે તમારે આ ફાર્મ હાઉસ લેવું હોય ને મારા વાલા તો માત્ર ને માત્ર એક મકાનનો ખર્ચો કરવાનો છે, બાકી બધું ઓલરેડી કમ્પ્લીટ છે। અને આવો નારિયેળીનો બગીચો તમે કેદીકના ગોતતા ને તો આમાં જે નારિયેળ ઉતારીને વેચાઈ ગયા છતાંય પણ જે તમને ફાલ હોય ને તે હું તમને બતાડું, અને આવો બગીચો બેસ્ટ બગીચો, સારામાં સારો બગીચો તમે કેદીકના ગોતતા ને તો ચાલો પેલા તો તમને જે નારિયેળ છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવું, પછી આપણે ભાવતાલ નક્કી કરીએ મારા વાલા। તો અહીંયા 450 જે ઝાડ છે બરોબર નારિયેળીના તે પણ તમે જોઈ શકો, અને મારા વાલા બેસ્ટ અને સારામાં સારી જગ્યા, અને તમારે 1 પણ રૂપિયાનું અહીંયા રખોડું રાખવાનું છે નહીં, અને ચારે બાજુ એ મસ્ત અને સારામાં સારી નારિયેળી છે। તો આવી મસ્ત અને સારામાં સારી જે જમીન તમે ગોતતા હતા ને તો જે ડ્રીપ સિસ્ટમ ચાલુ છે ને તે પાણી આપણી નારિયેળીમાં જાય તે પણ હું તમને બતાડું મારા વાલા। તો અહીંયા જે ડ્રીપ સિસ્ટમનું પાણી આવે તે પણ તમે જોઈ શકો, અને મારા વાલા ચાલો આમાં થોડીક નારિયેળીઓમાં માલ છે ને નારિયેળનો તે પણ હું તમને બતાડું ત્રોપા મારા વાલા। તો અહીંયા જે નારિયેળ છે ને તે તમે જોઈ શકો, એનું કારણ છે કે આમાં માલ ઉતરી ગયો, તો જે પાછો ઝીણો ઝીણો માલ હોય ને એ રાખી દીધો હોય ને એ માલામાં પડ્યો, તો એ તમને બતાડું। અને નારિયેળી પણ ઘેર ઘૂર પડી બરોબર, કાંઈ ઘટે નહીં, અને પાણી પણ ફૂલ છે આમાં તમે જોઈ શકો, અને જે અહીંયા ડ્રીપ સિસ્ટમથી પાણી આવે તો પાણીમાં કંઈ ઘટતું નથી, જરિયો આમ જોવો તો ખરી કાંઈ ઘટે નહીં એવો મસ્ત અને સારામાં સારો ચારેય બાજુ એવા નારિયેળ છે મસ્તીના કે કાંઈ ઘટે નહીં એવા નારિયેળ અહીંયા છે। જુઓ આ મસ્ત અને સારામાં સારા જે ગોવાઈ નારિયેળ આવે ને એના જેવા ત્રોપા મસ્તીના છે। તો આવી બાગ, મસ્ત બાગ, સારામાં સારી બાગ તમે કેદીકના ગોતતા હતા ને મારા વાલા, તો હું તમારા માટે 11 વીઘા વાડી લઈને આવ્યો છું, તે પણ 450 જે નારિયેળીના થડ છે, અને તમારે લેવી હોય ને મારા વાલા તો સર્વે નંબરની વાત કરીએ ને તો ઝડકા ગામનો સર્વે નંબર છે, અને ભંડુરીની હિમ તદ્દન નજીક, અને તમારે લેવી હોય ને મારા વાલા તો માળિયા તાલુકામાં આ જમીન આવેલી છે, અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો જુનાગઢ જિલ્લામાં આ જમીન આવેલી છે, અને તમારે લેવી હોય ને મારા વાલા તો નીચે જે નંબર આપેલા છે તેમાં કિંમત નક્કી થશે। આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો, અને જેને પણ ઝડકા ગામનો અને 450 આમ જે નારિયેળીના થડ લેવાય ને
તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાલા તો 97 266 15 065 માં કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.